ભારત હજારો વર્ષોથી વિશ્વને આધ્યાત્મિકતા, સંસ્કાર અને માનવતાનો માર્ગ બતાવતું આવ્યું છે, પરંતુ આજના સમયમાં દેશ સામે એક નવો પડકાર ઊભો થયો છે. એક તરફ ભવ્ય મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે, જ્યારે બીજી તરફ હજારો યુવાનો ડ્રગ્સના વ્યસનમાં સપડાઈ રહ્યા છે. ડિપ્રેશન અને તણાવ વધી રહ્યા છે, પરિવારો તૂટી રહ્યા છે, ગ્રામ્ય વિસ્તારોમાંથી યુવાનોનું સ્થળાંતર વધી રહ્યું છે અને અનેક ગરીબ પરિવારો શિક્ષણ, આરોગ્ય તથા અંતિમ સંસ્કાર જેવી મૂળભૂત જરૂરિયાતો માટે સંઘર્ષ કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં અંતિમધામ ચેરિટેબલ ટ્રસ્ટ એ માત્ર ધાર્મિક પ્રવચનો પૂરતા સીમિત ન રહી, પરંતુ ધર્મથી સમાજ પરિવર્તનની દિશામાં એક વ્યાપક રાષ્ટ્રીય જનાંદોલન શરૂ કરવાનો સંકલ્પ જાહેર કર્યો છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા પૂજ્ય વિલબાપુએ જણાવ્યું, ધર્મનો હેતુ માત્ર મંદિર સુધી સીમિત નથી. ધર્મનો સાચો અર્થ છે માનવસેવા, સંસ્કાર, શિક્ષણ, જય માતાજી. અંતિમધામ આશ્રમ દ્વારા અમે યુવાનોને આહવાન આપવા માંગીએ છીએ કે તમારા ઉપર આ રાષ્ટ્રનો અધિકાર છે અને જવાબદારી છે. જો તમે નિર્વ્યસની હશો અને તમે ધર્મને ધારણ કરેલા હશો તો હિન્દુસ્તાનનો ઉદય બિલકુલ સત્ય અને સાચા માર્ગે થશે. પરંતુ ભારતની અંદર આજે ડિપ્રેશનના કારણે અમુક યુવાનો પીડાઈ રહ્યા છે. એને નિવેદન છે કે ધર્મ સાથે જોડાઓ અને ગૌ સેવા સાથે જોડાઓ, કારણ કે ગાયની સેવાથી જ આપણા જીવનનો ઉદય થશે અને પ્રકૃતિ સાથે તમે રહેજો. આ જીવનની અંદર 5 સારા ઝાડ વાવજો. અને મારું એક સૂત્ર છે કે જેણે જીવનમાં એક ઝાડ વાવ્યું નથી એને લાકડાથી અગ્નિદા લેવાનો અધિકાર નથી. મોજ અસ્તુ. ભારતની દીકરીઓ જે દુર્ગાનું સ્વરૂપ છે એ કોઈના કોઈ કારણથી અત્યારે એ કોઈ રોંગ ટ્રેક ઉપર જઈ રહી છે. એ દીકરીઓ જો હિન્દી સંસ્કૃતિઓના જે પણ સનાતન નિયમો છે એનું પાલન કરે અને પોતાના પરિવાર સાથે થોડોક સમય ગાળે તો આપણે પાછી સનાતન સંસ્કૃતિને ઉજાગર કરી શકીશું. અને દીકરીઓને વિનંતી એવી છે કે મોબાઈલ અને મીડિયાનો થોડોક ઓછો ઉપયોગ કરીને પોતાના કોઠા સુધી ઉપયોગ કરે અને એની અંદર પણ ધર્મના અને બીજા કાર્યક્રમોનું નિહાળ કરે. અંતિમધામ આશ્રમ દ્વારા અમે દીકરીઓની ગૌરવ અને વ્રત દત્તક લઈ રહ્યા છીએ. જે દીકરીઓને ગૌરવ અને વ્રત કરવું હોય એનો સંપૂર્ણ ખર્ચો અંતિમધામ આશ્રમ ભોગવશે, કારણ કે આ દીકરીની અંદર ધર્મની સ્થાપના રહે અને દીકરી 20 વર્ષ પછી આપણે એના માટે કોઈ ઘર વાપસીના કાર્યક્રમ ન કરવા પડે, એ અમારું મુખ્ય ઉદ્દેશ છે. અંતિમધામ આશ્રમ દ્વારા ગુરુ પૂર્ણિમાના દિવસે બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ છે. જે પણ વ્યક્તિ એના ગુરુદેવને માનતા હોય અને જે પણ વ્યક્તિ એના ગુરુદેવને સમર્પિત હોય, ગુરુદેવ આ જગતમાં હોય કે ન હોય, પણ તમારું 1 યુનિટ લોહી રક્ત તમે અમને અર્પણ કરજો. આ રેડક્રોસ સોસાયટીને આપણે અર્પણ કરીશું, જે થેલેસેમિયાના બાળકો માટે કાર્યક્રમ કરી રહ્યો છે. અને તમારું 1 લોહી રાષ્ટ્રમાં શાશ્વત રહેશે અને તમારા ગુરુદેવને અર્પણ રહેશે. કારણ કે સતયુગમાં જ આ થતું નહોતું. सतयुग त्रेता और कल था इससे अनजान, कलयुग में होता है सिर्फ रक्तदान. તો આ રક્તદાનનો લાવો તમે આ કલયુગમાં લેજો અને તમારા જીવનને ધન્ય બનાવજો.